દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાદાનું બુલડોઝર ગજ્યું તો શહેરી વિસ્તારમાં ધમધમતા ગેરકાયદેસર ભવનો પર એકવાર બુલડોઝર ફરી વળ્યું। અનેક ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા। આ કાર્યવાહી દરમિયાન બે ધાર્મિક સ્થળો સહિત અન્ય બાંધકામોને પણ તોડી પાડવામાં આવ્યા। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। તો ધાર્મિક દબાણ સહિત અનેક બાંધકામ તોડી પાડવામાં આવ્યા। મહત્વનું છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી તો અનેક ઘરો તોડી પાડવામાં આવ્યા છે। દેવભૂમિ દ્વારકાના સમાચાર છે। ગેરકાયદેસર બાંધકામ બધું જે છે તે તોડી પાડવામાં આવ્યું છે। ધાર્મિક દબાણ સહિત અનેક બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે। તો પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો બુલડોઝર ફરી વળ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે। તો ફોન લાઈન પર સંવાદદાતા સાગર સંધાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાગર પાસેથી વિગતો મેળવીશું। ધાર્મિક કાર્યો અને દબાણ સહિત અનેક બાંધકામ સાગર તોડી પાડવામાં આવ્યા છે। મહત્વનું છે પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે। શું છે વધુ વિગતો સાગર? ચોક્કસ વાત કરવામાં આવે દેવભૂમિ દ્વારકાની અંદર સતત બીજા દિવસે પણ આજે મેગા ડિમોલેશનની કાર્યવાહી છે હાથ ધરવામાં આવી છે ને ગેરકાયદેસર ધમધમતા જે ગેરકાયદેસર બાંધકામ છે ભવનો છે તેમનું ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે ને આજરોજ સવારથી જે મોટા પાયે જે બે દબાણો છે તે કામ દૂર કરવામાં કામગીરી કરવામાં આશરે આવી રહી છે ને હાલ જે રહેણાંક મકાન છે તેમાં ધમધમતા ગેરકાયદેસર ભવનો છે તેમની અંદર પણ જે બાંધકામને પોલીસ પુસ્તો બંદોબસ્ત સાથે રાખીને જે તોડપાડ કરવામાં આવી રહી છે ને હાલ ગઈકાલે પણ આ જ રીતના અનેક જે દબાણો છે તેને પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આગામી સમયમાં હજી પણ ગેરકાયદેસર જેટલા બાંધકામ હશે દેવભૂમિ દ્વારકાની અંદર જે કોરિડોરનું પણ આવી રીતના જે ક્યાંક ને ક્યાંક ઉલ્લેખ થઈ રહ્યો છે જેના હિસાબે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી સાગર, ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પણ કોઈ બનાવ સામે આવ્યો કે નહીં? જી ચોક્કસ વાત કરવામાં આવે છે બે દિવસની અંદર હજી સુધીમાં કોઈ એવો બનાવ નથી બન્યો, પરંતુ જે આગામી સમયમાં હજી 300 થી વધારે કરોડની જે માતબાર રકમ જેટલે જે દબાણો છે તે દૂર કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંદોબસ્ત ચુસ્ત ફાળવવામાં પણ આવે છે અને હજી સુધી કોઈ એવો બનાવ સામે આવ્યો નથી। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।